ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી તેમજ વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર કાળુપુરમાં બિરાજમાન ભગવાન નરનારાયણ દેવની છત્રછાયામાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળની આજ્ઞા અને આશીર્વાદથી શિક્ષાપત્રી લેખનને 200 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સમયાનું સરસ મજાનું આયોજન કાળુપુર મંદિરે આયોજિત કરવામાં આવ્યું છે. ત્યારે વાલા ભક્તજનો, આ ઉત્સવ પર્વ મહોત્સવનું જે ગ્રાઉન્ડ હતું એ જ જગ્યા ઉપર આ સમયાનું આયોજન કરેલું છે. પ્રભા હનુમાનજી જમેતપુરા જે પ્રસાદીની જગ્યા છે, હનુમાનજી દાદા અયોધ્યા પ્રસાદ દાદાએ પધરાયેલા હનુમાનજી મહારાજ છે, એની સાનિધ્યમાં આ ઉત્સવ થવાનો છે. ભક્તો, આપ સૌ જાણો છો, શિક્ષાપત્રીને 200 વર્ષ જ્યારે પૂર્ણ થયા, આમ તો છેલ્લા 1 વર્ષથી મહારાજ શ્રી લાલજી મહારાજ શ્રીએ સર્વે સંતો ભક્તોને આજ્ઞા કરેલી કે ઉત્સવ તો આપણે 5 દિવસનો કરીશું, પણ ઉત્સવ પહેલા ભજન ભક્તિ કહેતા અખંડ ધૂન, સાથે સાથે પદયાત્રાઓ, શિક્ષાપત્રીનો પાઠ, આવા ભક્તિના અનેકવિધ કાર્યક્રમો, સાથે સાથે મહારાજ શ્રી લાલજી મહારાજ કાયમ સામાજિક સેવાનું પણ આપણને કહેતા હોય છે, ઘણી વખત આજ્ઞાઓ કરતા હોય છે. એ આ ઉત્સવ દરમિયાન પણ ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ, ધાબળા ઉઠાડવા, પછી પ્રસાદમ કરીને જે લોકો, ગરીબ લોકોને, હોસ્પિટલો હોય, રેલવે સ્ટેશનો હોય, એવા ગરીબ લોકોને જેને ભોજનની જરૂર છે એવા જરૂરિયાતમંદોને એ ભોજન પૂરું પાડવું. રોજે રોજ શિક્ષાપત્રીના 212 શ્લોક પ્રમાણે રોજ જે 212 માણસો જમે, ઉત્સવ પૂરો થાય ત્યાં સુધીમાં લગભગ 1000 માણસો જમી લે, એવી નાની મોટી સામાજિક વ્યવસ્થાઓ પણ મહારાજશ્રીની આજ્ઞાથી કરેલી છે. મારા ભક્તો, એ બધું થયું. હવે તો બહુ નજીક છેલ્લા 10 દિવસ રહ્યા. 10 જ દિવસમાં આપણો એ કાર્યક્રમ ભક્તો સરસ મજાનું 23 તારીખે પ્રસંગ શરૂ થશે. 23/1/2000 થી 27/1/2026 5 દિવસનો આપણો પ્રસંગ. વસંત પંચમીના દિવસે આ પ્રસંગ બપોરે 3 વાગે શરૂ થશે. ખૂબ ધામધૂમથી પોથયાત્રા નીકળશે. સૌ પ્રથમ શિક્ષાપત્રી પૂજન થશે. વસંત પંચમી શિક્ષાપત્રી દિન છે, લેખનના એ 200 વર્ષ એ દિવસે પૂરા થાય છે, તો શિક્ષાપત્રી પૂજન થશે. અનેકવિધ કાર્યક્રમો, વિશેષ કરીને લાલજી મહારાજશ્રીએ આ વખતે આ ઉત્સવમાં નાના બાળકો, યુવાનો, બધાને જ એક પરિવાર આ ઉત્સવની મુલાકાત, દર્શન લેવા આવે તો આખા પરિવારને આમાંથી કંઈક ને કંઈક મેળવી શકે એવું સરસ મજાનું આયોજન. આકર્ષણ ગેટ છે, અખંડ ધૂન છે, યજ્ઞ છે, મહાપૂજા છે, ગૌશાળા છે, 4 વેદની સરસ મજાની ધર્મશાળા છે, પછી નીલકંઠ વર્ણિનું સરસ મજાનું પ્રદર્શન છે, પછી અત્યારના ટેકનોલોજી પ્રમાણે સરસ મજાનું કોમ્પ્યુટરથી બનાવેલી નાની મોટી એઆઈની આખી સ્ટોરી લાલજી મહારાજે કરાવી છે. તો આવું નાના મોટા વિવિધ કાર્યક્રમો, ભક્તો, કથા વાર્તા, પંચદેવ મંદિર, શિક્ષાપત્રીના, વિશેષ કરીને શિક્ષાપત્રીના શ્લોક પ્રમાણે આ ગ્રાઉન્ડ ઉપર જે હરિભક્તો આવે અને કંઈક ને કંઈક પ્રાપ્ત થાય એવા શુભ હેતુથી એવું ધ્યાન રાખી અને લાલજી મહારાજે આયોજન કર્યું છે. વાલા ભક્તજનો, આ શિક્ષાપત્રી મહોત્સવ દરમિયાન કેમે કરીને સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણના વચનો સચવાઈ રહીએ, કેમે કરીને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો. આજે ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોની બહુ કિંમત છે. સ્વામિનારાયણ ભગવાને જે વાત ઠાકોરજી, દેવ, આચાર્ય, સંત, શાસ્ત્ર અને હરિભક્તોની જે ચેન બનાવી છે, જે પરંપરાઓ બનાવી છે, સિદ્ધાંતો પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ભક્તો આચાર્ય પ્રતિષ્ઠિત કરેલી જે મૂર્તિઓ એને પૂજવી, સાથે સાથે પંચદેવને માનવા. ઘણા બધા આજે આ સમયમાં જે સિદ્ધાંતોનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે, આવા સમયે ભગવાન સ્વામિનારાયણની ઘણી બધી આજ્ઞાઓનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે. આવા સમયે એ મૂળભૂત સિદ્ધાંતો સચવાઈ રહે અને જન સુધી એ સૌ ભક્તો એ જાણે, સાંભળે અને સત્સંગમાં વિશેષ કરીને ભગવાન પ્રત્યે એની ગતિ વધે એવો સરસ મજાનું આયોજન આ સમયનું કરેલું છે. તો આપ સર્વે ભક્તો, દેશના વિદેશના તમામ નાના મોટા ભક્તજનો આ ઉત્સવનો લાભ લેવા માટે 23 તારીખે પધારો. 5 દિવસનો પ્રસંગ છે. આવો, આ કાળુપુર મંદિર દ્વારા સરસ મજાનું આયોજન સર્વે સંતો ભક્તો મહારાજશ્રીની, લાલજી મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે કરી રહ્યા છે. ત્યારે આપ જરૂર ને જરૂર આ
5 દિવસના પ્રસંગનો દર્શનનો લાભ લેવા માટે પધારો. એ બધા ભેગા થઈને પ્રસાદ લેશું, ભક્તિ કરીશું, દર્શન કરીશું. તો આવો, વિશેષ કરીને કાળુપુર મંદિર તરફથી સૌ ભક્તોને આમંત્રણ છે, પધારો. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી આપણા સૌના કલ્યાણ માટે, સમસ્ત સત્સંગીઓને માટે ભગવાને એક મોટી ભેટ આપી છે. એ શિક્ષાપત્રી છે. ભારતીય સંસ્કૃતિના જે શાસ્ત્રો ઋષિમુનિઓએ જે બનાવેલા છે, વેદો સહિત જેટલા શાસ્ત્રો છે, એ સમસ્ત શાસ્ત્રોમાં જે પ્રધાન શાસ્ત્ર છે 350 શાસ્ત્રો છે. 350 શાસ્ત્રોનું સાર ભગવાને કાઢ્યો છે. અને એમાં જે પણ તત્વો બતાવ્યા છે માણસના ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ માટે, એ તમામ બાબતોને ભગવાન સ્વામિનારાયણ સમન્વય કરી અને એક સંક્ષિપ્તમાં 350 શાસ્ત્રોનો સાર સ્વરૂપે 212 શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીમાં બધાનો સમાવેશ કર્યો છે. આ શિક્ષાપત્રી આજના યુગને માટે એકદમ વર્તમાન છે. ભવિષ્યમાં બીજા 500 વર્ષ જશે, બીજા 1000 વર્ષ જશે, ત્યારે પણ આ શિક્ષાપત્રી વર્તમાન જ રહેશે. કારણ કે આનાથી વધારે ઉત્તમ દુનિયામાં તમને કોઈ શાસ્ત્ર જોવા નહીં મળે. હજુ સુધી આપણે આ શિક્ષાપત્રી વિશે એનો ગૂઢ રહસ્ય આપણે બહુ જ ઓછું સમજી શક્યા છીએ. પણ જેમ જેમ સમય જશે તેમ તેમ ભાવિ પેઢીને આનું રહસ્ય સમજાતું જશે. આવી શિક્ષાપત્રી ભગવાને જ્યારે આ લોકને માટે આપી છે, માત્ર સત્સંગીઓને માટે નહીં, સમસ્ત દૈવી જગતને માટે ભગવાને આ શિક્ષાપત્રી અર્પણ કરી છે. તો આ શિક્ષાપત્રીનો જ્યારે 200 વર્ષનો જ્યારે સમય આવી ગયો છે, 2 શતાબ્દી જ્યારે વિતાઈ ગઈ છે, શિક્ષાપત્રીના આધારે કોટી કોટી જીવનું કલ્યાણ થયું છે અને ભવિષ્યમાં પણ કોટી કોટી જીવનું કલ્યાણ થતું રહેશે. તો આ શિક્ષાપત્રીને 200 વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધ્વજ એકાચાર્ય આચાર્ય શ્રી કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી, પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી, આપણા નરનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી લાલજી મહારાજ શ્રી વિજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષપદે નેતૃત્વ હેઠળ એક ભવ્ય મહામહોત્સવ અડાલજ ખાતે પર્વ ગ્રાઉન્ડમાં ઉજવવા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે અને ઉત્સવ બહુ જ નજીકના સમયમાં જ આપણી સામે આવી રહ્યો છે. તો આ ઉત્સવમાં પધારવું, ભાગ લેવું એ પણ એક ભગવાનની સેવા છે. મહારાજના વચન છે એ ભગવાનનું સ્વરૂપ છે અને એ વચનને વધાવવાના, વચનની પૂજા કરવાની અને વચન છે એ જ સ્વરૂપને માની અને આપણે આ સૌએ 5 દિવસનો ભવ્ય મહોત્સવ આપણે ઉજવવાનો છે. એમાં આપણે સૌ સાથે મળીને સપરિવાર, આપણા પરિવાર સહિત, આપણા સગા સંબંધીઓ સહિત, આપણા મિત્રો સહિત, આપણા સ્નેહીઓ સહિત, આડોશી પાડોશી જેટલા લોકો આપણા યોગમાં આવ્યા હોય બધાને આપણે નિમંત્રણ આપવાનું, બોલાવાના અને આ શિક્ષાપત્રીથી અને ભગવાન સ્વામિનારાયણથી નજીક લાવવાના છે. શિક્ષાપત્રીની અંદર ભગવાને જે ખજાનો ભર્યો છે એ ખજાનો બાંટવાનો સમય એટલે આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ. શિક્ષાપત્રીની અંદર જે તત્વો પડ્યા છે, જે રહસ્ય પડ્યું છે, એ રહસ્યને લોકો સુધી પહોંચાડવાનો, નાના લોકો સુધી પહોંચાડવાનો, જનસભા સુધી પહોંચાડવાનો, બીજા સંપ્રદાયના લોકો સુધી પહોંચાડવાનો સમય એટલે આ એક શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ છે. તો એમાં સૌ બધા હરિભક્તો બધા પધારજો અને એમાં તન મન અને ધનથી સેવા કરજો એવું અમારા વતી, આ જેતલપુર મારું સંત મંડળ વતી આપ સૌને નિમંત્રણ પાઠવીએ છીએ અને બધા પાછળ પધારજો. જય સ્વામિનારાયણ. વિશ્વનું સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર કાળુપુર સમયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તજનો, આ લાભ ચૂકતા નહીં. ધર્મકુળે આપણને સૌને આ ઉત્સવ માનવા માટેની જે તક આપી છે એ તક તમે ચૂકતા નહીં. અત્યારે પર્વ ગ્રાઉન્ડમાં જમિયતપુરાની બાજુમાં એ મહોત્સવનું આયોજન ધામધૂમથી તારીખ 23 થી 27 સુધીમાં રાખવામાં આવ્યું છે. તો કરોડો લોકોના જીવાત્માના કલ્યાણ માટે આ ઉત્સવ શિક્ષાપત્રી 200 વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવ સમયા
મહોત્સવમાં તમે આવવાનું ચૂકતા નહીં. દરેક હરિભક્તને મૂળીધામ મૂળીના સમગ્ર સંતો હરિભક્તો વતી આપ સૌને પધારવા અમે આમંત્રણ આપીએ છીએ.